અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી ભારે વરસાદ પડ્યો છે ત્યારે નાવલી ન્યૂઝ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું છે ત્યારે અનેક રોડ રસ્તાઓ સ્ટેટ હાઈવે છે તે બંધ કરવાની ફરજ પડી છે ત્યારે આપણે આ સાવરકુંડલાથી રંગોળાના સ્ટેટ હાઈવે ઉપર છીએ કે જે હાલ તો બંધ કરવામાં આવ્યો છે એટલે કે જૂના સાવર ગામે જે સ્ટેટ હાઈવે છે તેના ઉપર પાણી છે તે ફરી વળ્યા છે એટલે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે અહીંયા જીઆરડી ના જવાનો પોલીસના જવાનો છે તે તૈનાત કરી દેવામાં આવે છે કારણ કે ભારે વરસાદથી જૂના સાવરનો રસ્તો એટલે કે સ્ટેટ હાઈવે રંગોળા તરફનો રસ્તો છે તેમને હાલ તો બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદથી ઉપરવાસમાં સતત વરસાદ પડવાથી નદીઓમાં પૂરના કારણે આ રસ્તા ઉપર પાણી છે તે ફરી વળ્યા છે અને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે કે રસ્તા ઉપર કોઈ વાહન ચાલકો પસાર નથી કરવાના કારણ કે જોખમ ન ખેડે તેવી પણ સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે થોડી વાર પહેલા જ ધારાસભ્ય અહીંયા લીલિયા વિસ્તારના સાવરકુંડલા વિસ્તારના મહેશ કસવાલા પહોંચ્યા હતા અને એમણે પણ લોકોને અપીલ કરી છે કે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ રહેવું તેમજ રોડ રસ્તાઓ છે તે હાલ તો બંધ કરવાની ફરજ પડી છે અત્યારે જોઈ શકો છો વરસાદ પણ શરૂ છે પવનની ગતિ પણ થોડી ધીમે ધીમે વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તેમનું પાલન કરવું અને હાલ તો આ રોડ છે અત્યારે હાલ બ્લોક કરવામાં આવ્યો છે મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ સાવરકુંડલા અમરેલી સાવરકુંડલા સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદને કારણે ખાસ કરીને અમરેલી બગસરા વિસ્તારને કારણે પાણી ખૂબ પ્રમાણમાં નદીઓમાં આવ્યું છે શેત્રુંજી નદી બે કાંઠે વહે છે અને પરિણામે સાવરકુંડલા તાલુકા અને લીલિયા તાલુકાના શેત્રુંજી કાંઠાના ગામોને સાવચેત કરવાની સૂચનાઓ પણ અપાઈ છે હું માનનીય કલેક્ટરશ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી અને સાવરકુંડલા મામલતદાર લીલિયા મામલતદારના સતત સંપર્કમાં પણ છું ગામોને ચેતવણી પણ અપાઈ છે અને બિનજરૂરી અવરજવર ઉપર પણ અમે લોકોને વિનંતી કરી છે કે બિનજરૂરી અવરજવર ન કરીને સલામત સ્થળે રહીએ ખાસ કરીને સાવરકુંડલાથી લીમડા જતો આપણો માર્ગ એને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે સાવરકુંડલાથી અમરેલી માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે અને સાવરકુંડલાથી ગારિયાધાર જે વાયા ફિફાદ અને શેરણા થઈને જાય છે ત્યાં પણ પોલીસને રાખી અને જો ઓવરટોપિંગ થાય તો એ માર્ગને પણ બંધ કરવા માટેની સૂચનાઓ પણ આપી છે વરસાદને કારણે કોઈ જાનહાનિ ન થાય એ સરકારની પ્રાયોરિટી છે આખા ગુજરાતની અંદર મેઘમહેર છે ઈશ્વરના આશીર્વાદ છે પણ એમની વચ્ચે પણ કોઈ જાનહાનિ ન થાય એટલે તંત્ર પણ ખડે પગે છે જનપ્રતિનિધિઓ પણ આજે મેદાનમાં છે।